ધીરે ધીરે જંગલમાં ઠંડી વધતી જતી હતી અને મેનાએ પોતાની મીઠી વાતોથી બધી ચકલીઓને ફસલાવી હતી. તે દરરોજ તેમના ઘરે જઈને વાતો કરતી અને બીજી બાજુ કાલુ બીજાના ઘરે જઈને થોડું થોડું ખાવાનું ચોરી લેતો હતો. એક દિવસ લુસી ઘરે જ સૂતી હતી કારણ કે તે બીમાર હતી. કાલુ ચૂપચાપ તેના ઘરમાં ગયો અને ખાવાનું ચોરવાની શરૂઆત કરી. એવામાં તેના હાથમાંથી એક વાસણ પડી ગયું અને લ્યુસી ઉઠી ગઈ. તેણે જોયું કે કાલુના હાથમાં થેલો હતો જેમાં ખાવાનું હતું. તમે અહીંયા શું કરો છો? તું અને તારી પત્ની ક્યારેય ખરાબ કામ કરવાનું બંધ નહીં કરો એમ? તેથી જ તે અમારા બધાની માફી માંગી હતી ને, જેથી તું અમારું ખાવાનું ચોરી શકે. તને જરાય પણ મહેનત ના કરવી પડે અને ફ્રીમાં ખાવાનું મળી જાય. એવું કશું નથી. આ તમારું ખાવાનું પડ્યું હતું ને, મેં ઉઠાવી લીધું. લઈ લે તારું ખાવાનું અને મને માફ કરી દે. ભૂલ થઈ ગઈ. લુસીએ આ વાત બધી ચકલીઓને કહી દીધી અને મેનાને પણ બધા પોતાના ઘરની બહાર નીકાળી દે છે. તેમને માફી નથી મળતી અને કોઈ તેમની સાથે વાત નથી કરતું.